रोम रोम भाइयों। મિત્રો આપણે ક્યાંય લોકાર્પણ હોય એટલે કોઈ પણ રાજકારણીઓ કે કોઈ મંત્રી પદના કે કોઈ સાહેબ આવી અને એમ કહે કે અમે આ સિટીને એટલી ભેટ આપી છે અને આ સિટીને એટલી ભેટ આપી છે. નહીં મિત્રો, એ આપણી પાસેથી લઈ ભેગું કરી પછી એમાંથી એનું કાઢી અને વધે ઘટે એ આ સિટીને ભેટ આપે છે. પણ જે આ રામસિંહ રાણા છે એ પંજાબની પરિસ્થિતિ અત્યારે એકદમ ખરાબ છે પૂરના કારણે. તો એ બધા કિસાનોને ખેતી કરવા માટે કોઈ ઓજાર નથી, ટ્રેક્ટર નથી, એવી તકલીફ છે. ત્યારે એને એવો વિચાર કર્યો, એક હોટલના માલિક છે રામસિંહ રાણા, એને 1100 ટ્રેક્ટર દાનમાં ખેડૂતોને આપવાનું નક્કી કર્યું. કદાચ મિત્રો આ એક સામાન્ય માણસ છે, સાની હોટલ ધરાવતા માણસ, આની પાસે કદાચ રાજકારણ હોય કે કોઈ સારું પદ હોય, મુખ્યમંત્રી હોય કે સાંસદ કે કાંઈ પણ હોય, તો આ ખેડૂતોને કેટલા રાજી કરી દે અને કેટલો સપોર્ટ કરે, કેટલો ટેકો આપે, એ વિચારવા જેવી વસ્તુ છે. કાંઈ નથી તો એની ખેડૂતો વિશે એટલું વિચાર્યું તો આવા એકાદા આપણા રાજ્યમાં મંત્રી કે એકાદા સાંસદ કે એકાદા મેન હોદ્દેદાર હોય કે મુખ્યમંત્રી હોય તો ખેડૂત ક્યાં જાય? અત્યારે આવક ડબલ કરવાને બદલે માઇનસ ચોથા ભાગમાં વહી ગઈ છે. તો આ હોય ને તો ખરેખર ડબલ નહીં પણ આવક ડબલ થાય, આ કોઈ રાજકારણમાં હોય તો. મિત્રો સલામ છે આ ભાઈને.